સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું આભા કાર્ડ હશે તો અકસ્માત થયો હોય તો પણ ઝડપથી સારવાર ચાલુ થઈ જશે। તો ચાલો જોઈએ મિત્રો કે આભા કાર્ડ કઢાવી લેનારને ભારતના કોઈ પણ ખૂણે અકસ્માત થાય તો એવા સંજોગોમાં તેના આભા કાર્ડની મદદથી તમામ કેસ હિસ્ટ્રી મેળવી લઈને ભારતભરની હોસ્પિટલ્સમાં સારવાર ઝડપથી ચાલુ કરી શકાશે। મિત્રો આભા કાર્ડ આપ કોઈ પણ જાતની તકલીફ વિના તમે તમારો આધાર કાર્ડ અને અન્ય વિગતો ઓનલાઈન અપલોડ કરીને પોતે પણ ઇસ્યુ કરાવી લઈ શકો છો। અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ આભા કાર્ડ કઢાવનારને આખા ભારતમાં ત્યાં 5 લાખ સુધીના ખર્ચની સારવાર મફતમાં મળી શકે છે। ગુજરાતમાં કેન્દ્ર સરકારની 5 લાખ અને રાજ્ય સરકારની 5 લાખ મળીને કુલ રૂપિયા 10 લાખ સુધીની સારવાર મફતમાં મળે છે। આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ આભા કાર્ડ બનાવવા આપવામાં આવી રહ્યા છે। તે શક્ય ન બને તો તમે અમદાવાદના નવરાત્રિમાંથી કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આભા કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન કરાવડાવીને ગણતરીની મિનિટોમાં કાર્ડ મેળવી શકો છો। હા, તમારો મોબાઈલ ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જોઈએ। તેમાં સરનામું તેમના નંબર પણ વીમા કંપનીઓ પણ સમય જતાં તેની સાથે લિંક કરી દેશે। પરિણામે સમય જતાં તેના તકે વીમા ક્લેમ પણ સેટલ થઈ શકશે। મિત્રો આભા કાર્ડ ધરાવનાર કોઈ પણ હોસ્પિટલમાં સારવાર લેવા જવા પહેલાં તેના જૂના રિપોર્ટની ફાઇલ પણ લઈ જવી પડશે નહીં। આભા કાર્ડ કઢાવ્યા પછી કોઈ પણ ડૉક્ટર પાસે સારવાર લેતી વખતે તેનો નંબર આપીને સારવાર લેશો તો આભા કાર્ડ પર તમારા આરોગ્યનું સંપૂર્ણ રેકોર્ડ બનશે અને સચવાઈ પણ રહેશે। આભા કાર્ડમાં વ્યક્તિના ઉદાહરણ તમારી બીમારીઓ તથા અન્ય શારીરિક સમસ્યાઓ તેમજ સારવાર દરમિયાન ડૉક્ટરે તમને આપેલી દવાઓ અને તેના ડૉક્ટર સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત થઈ શકશે। અમદાવાદના અધિકારીનું કહેવું છે કે શારીરિક તકલીફ થાય ત્યારે જૂના રેકોર્ડ ડૉક્ટર પાસે લીધેલી સારવારની ફાઇલ શોધવામાં તકલીફ પડે છે, પરંતુ જેમની પાસે આ આભા કાર્ડ હશે તેમને આ તકલીફ છે નહીં। માત્ર કાર્ડ લઈ જશો તો ડૉક્ટરને તમારી આખી હિસ્ટ્રી મળી જશે। કાર્ડ પર ભૂલી જશો અને આધાર કાર્ડનો નંબર યાદ રાખી લેશો તો પણ તમારી સંપૂર્ણ કેસ ડૉક્ટરને મળી જશે। આમ માત્ર હોસ્પિટલમાં કે ડૉક્ટર પાસે જઈને તમારા આભા કાર્ડનો ડિજિટલ આઈડી આપશો તો તમારું કામ થઈ જશે। મિત્રો આભા કાર્ડમાં હેલ્થ કેરના દરેક રિપોર્ટ પણ તમારી નોંધ થઈ શકશે। પરિણામે અજાણ્યા ડૉક્ટર પણ તમને વ્યવસ્થિત સારવાર આપી શકશે। આભા કાર્ડ ઇસ્યુ કરાવ્યા બાદ જીવન દરમિયાન જેટલી પણ સારવાર લીધી હશે અને તમારા જે કોઈ મેડિકલ રેકોર્ડ બન્યા હશે તે તમામ રેકોર્ડ તેના પર આવી જશે। ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુદૂરના ગામડામાં વસતા નાગરિક પાસે પણ આભા કાર્ડ હશે તો તે ટેલિમેડિસિનના માધ્યમથી અમદાવાદના ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે। ખાનગી ડૉક્ટરની સેવાઓ પણ સરળતાથી મળી શકશે। આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ લિંક કરી દેવામાં આવી છે। મિત્રો પરિણામે આભા કાર્ડ ધારકને વીમા કંપનીઓની સેવા પણ સરળતાથી મળી શકશે। દરેક દર્દી હોસ્પિટલ વીમા કંપની અને ક્લિનિક સાથે તેનો આરોગ્યનો રેકોર્ડ આસાનીથી આપી પણ શકશે। મિત્રો તો જો તમને મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે।